નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 12માં આપણે નોન WH ક્વેશ્ચન છે લાસ્ટ લેક્ચરમાં છે પૂરા કર્યા છે. હવે આપણે એમાં પ્રશ્નાર્થ વાક્યમાં બીજું WH ક્વેશ્ચન છે આપણે જોવાના છીએ. બરાબર? આ એક છે કે તમને નોન WH ક્વેશ્ચન આવડશે ને એટલે WH ક્વેશ્ચન આવડશે જ. બરાબર? હવે જો એના રૂલ્સ નિયમો જોઈએ. જો સૌથી પહેલું શું છે કે WH ક્વેશ્ચનમાં જે રિપોર્ટિંગ વર્બ જે છે, રિપોર્ટિંગ વર્બ એ આશ્રય મુકાય. એ તો આપણે નોન WH ક્વેશ્ચનમાં આશ્રય મુકતા, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય હોય અને પ્રશ્નાર્થમાં શું આવશે? આશ્રય આવશે. સંયોજક શું મુકાશે? WH. બરાબર? હવે એ કઈ રીતે? WH એટલે કે માની લો કે વોટ વડે પ્રશ્ન પૂછાણો, તો સંયોજક શું આવશે? વોટ. વાય વડે પ્રશ્ન પૂછાણો હોય તો સંયોજક શું આવશે? વાય. જેના વડે પ્રશ્ન પૂછાણો હોય ને એ સંયોજક મૂકવા. આપણે જે નોન WH ક્વેશ્ચનમાં ઇફ મૂકતા, શું મૂકતા? ઇફ. WH ક્વેશ્ચનમાં WH મૂકવા. ત્યાર પછી આ નિયમ તો આગલા પાયા હતો કે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવો. બરાબર? કે જે પ્રશ્નાર્થ વાક્ય છે એને કેમાં ફેરવીશું? આપણે વિધાન વાક્યમાં ફેરવીશું. એટલે એ પણ એક ખાસ ધ્યાન રાખવું. હવે જો આપણે વાક્ય જોઈએ છે, ચાર ને સેન્ટેન્સ તમને આપેલા છે. એ ચાર સેન્ટેન્સ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું. પહેલું સેન્ટેન્સ છે કાજલ said to Mohit. કાજલ said to Mohit, what are you doing now? What are you doing now? બરાબર? હવે જો કાજલ said to Mohit, what are you doing now? હવે જો આ વાક્ય નીચે આ WH ક્વેશ્ચન છે, કારણ કે તેના આપણે પ્રશ્ન પૂછેલું છે, તો કે what વડે પ્રશ્ન પૂછેલો છે એટલે WH ક્વેશ્ચન કહેવાશે. હવે જો આ વાક્યને કમ્પ્લીટ કરીએ છીએ તો બોલે છે કોણ? તો કે કાજલ. કાજલ asked. રિપોર્ટિંગ હોય તો આમાં asked જ આવશે. લિસનર કોણ છે? મોહિત. આવશે કાજલ asked મોહિત. સંયોજક શું મૂકવાનું? તો કે બે આમાં જે છે એ જ મૂકવાનું. WH વોટ વડે પ્રશ્ન પૂછ્યો છે તો સંયોજક શું આવશે? વોટ જ આવશે. તો સંયોજક શું મૂકી દેવાનું? વોટ. હવે જો આ બાકીનું વાક્ય છે વિધાનમાં ફેરવવું પડશે. આ યુ કરતા છે તો આગળ આવી જાય યુ કોના માટે છે? મોહિત માટે. તો અહીંયા શું થઈ જશે? હી. આ એની સાથે શું થઈ જાય? વોઝ માટે. તો હી સાથે શું આવે? વોઝ. યા આગળ આપણે જેમ કરતા તે જ રીતે what he was doing. આઈએનજી વાળું રૂપ તો એમના બધે નામનું શું થઈ જાય? ધ્યાન થઈ જશે. બરાબર? તો આ જ રીતે જો what he was doing then આ રીતે ચેન્જ થશે. હવે બીજું વાક્ય જોઈએ તો કે વિશાલ asked કોને કહે છે? અંકિતા. સંયોજક તરીકે શું આવશે? હા. બરાબર? સંયોજક તરીકે શું આવશે? હા આવશે. વિશાલ asked અંકિતા હા. એટલે આપણે સંયોજક શું મૂક્યું? હા. હવે આ વાક્યને આપણે પાછું શેમાં ફેરવીશું? વિધાનમાં. હવે આ વિધાનમાં ફેરવી યુ કરતા આગળ લેવું પડે છે. કરતા યુ કોના માટે છે? તો કે અંકિતા માટે. તો ત્યાં અંકિતા માટે છે તો ત્યાં શું આવશે? સી. અને આ શું થઈ જાય? વોઝ. અને એની સાથે વોઝ પાછળ પૂર્ણ વિરામ. બરાબર? જો ત્રીજું વાક્ય જોઈએ તો કે આ વાક્ય શું છે કે પ્રતીક said to Ravi, where do you go? શું વાક્ય છે? પ્રતીક said to Ravi, where do you go? હવે જો અહીંયા રિપોર્ટર કોણ છે? તો કે પ્રતીક. said ની જગ્યાએ શું આવશે? asked. લિસનર કોણ છે? તો કે રવિ. સંયોજક શું આવશે? તો કે આમાં કેના વડે પ્રશ્ન પૂછેલો છે? તો કે where વડે. તો સંયોજક પણ શું આવશે? where જ આવશે. બરાબર? હવે જો અહીંયા હવે તમને ખ્યાલ છે કે આપણે જે ડુ ડઝ કે ડીડ હોય, ડુ ડઝ કે ડીડ છે એ સહાયકારક ક્રિયા પર શું થઈ જાય? નીકળી જાય ને. અને ડુ ઉપરથી એ પણ ખ્યાલ આવે કે કયો કાળ છે? કે સાદો વર્તમાન કાળ. તો એને આપણે કેમાં ફેરવી નાખવાનું? સાદા ભૂતકાળ.
આવશે વેર આ યુ આગળ આવી જાય યુ કોના માટે છે તો કે રવિ માટે તો અહીંયા શું થઈ જાય છે હી હવે જો સાદો વર્તમાન છે તો સાદા ભૂતકાળમાં બોલીએ તો ગોલું શું થઈ જાય તો કે વેન્ટ શું થઈ જશે વેન્ટ એની વાક્ય બરાબર જો આપણે સાદો વર્તમાન હતો તો શું કરી નાખ્યું સાદો ભૂતકાળ બરાબર ડુ ડઝ ડીડ નીકળી જાય ગમે એ સેન્ટેન્સમાં ડુ ડઝ અને ડીડ છે એ કાઢી નાખવાનું તો આપણે આગળ પણ જોયું ડુ ડઝ હોય એટલે સાદો વર્તમાન કાળ એને ભૂતકાળમાં ફેરવવાનું ડીડ હોય તો સાદો ભૂતકાળ હોય એટલે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું હોય આપણે આગળ જોતા હતા કે ડીડ હોય એટલે એમાં આપણે હેડ પ્લસ વી થી મૂકતા બરાબર તો એ ચેન્જીસ થાય ત્યાર પછી અહીંયા વાક્ય છે કવિતા સેડ ટુ સુવિતા how can I help you એમ બોલે છે કોણ તો કે કવિતા સેડ ની જગ્યાએ શું આવશે આસ ધ કોને કહે છે તો કે સવિતા સંયોજક શું આવશે તો કે હા કારણ કે હાવ વડે પ્રશ્ન છે એટલે સંયોજક શું આવશે ખાવા જ આવશે બરાબર એટલે કવિતા આસ સવિતા હા હવે જો અહીંયા કરતા કોણ છે તો કે આ તો વિધાનનો ફેરવો છે આ આગળ લેવું પડશે આ કોના માટે છે કવિતા માટે તો અહીંયા શું આવશે સી બરાબર કેન નું શું થઈ જશે કુડ શું થઈ જશે કુડ એટલે આવશે કવિતા આસ સવિતા હાઉ સી કુડ હવે હેલ્પ નું હેલ્પ જ રહે કારણ કે આપણે આગળ જોઈ ગયા હતા કે મોડલ ઓક્સિલરી હોય એટલે એના પછીના ક્રિયાપદમાં કોઈ ફેરફાર થાય નહીં તો હાઉ સી કુડ હેલ્પ યુ હવે યુ જો યુ છે એ કર્મની જગ્યાએ છે તો કઈ વિભક્તિ હોય કર્મ વિભક્તિ હોય કર્મની જગ્યાએ છે તો કઈ વિભક્તિ હોય કર્મ વિભક્તિ હશે બરાબર કોના માટે છે એ કર્મ વિભક્તિ તો કે સવિતા માટે સવિતાની કર્મ વિભક્તિ શું થાય તો કે હર જો આ વિભક્તિનું ખાસ ધ્યાન રાખજો કારણ કે વિભક્તિઓમાં ઘણા નજીક ભૂલ થાય છે કે તમે જે વિભક્તિ છે એને ત્રણ સ્ટેપમાં વિચારો કોઈ વિભક્તિ છે કોના માટે છે તો એની વિભક્તિ શું થાય વિચારો ઓકે તો આજે આપણે WH ક્વેશ્ચન છે એ સમજ્યા છે આમાં ખાલી WH અને નોન WH માં ખાલી તફાવત શું પડ્યો તો કે સંયોજક બદલી જાય બાકી છે એઝ ઇટ ઇઝ એમ જ છે બીજો નિયમ આપણે જો પ્રશ્ન વાક્ય અને વિધાન વાક્ય ફેરવા એઝ ઇટ ઇઝ એમ જ છે રૂલ્સ બધાય સરખા જ છે બરાબર નેક્સ્ટ અમુક સેન્ટેન્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ઓકે ત્યારે અહીં સુધી રાખીએ છીએ